Today we will learn the part 2 of Sojourner Truth. Now let's get started. Nobody ever helps me into carriages or over mud puddles or gives me any best place. અહીંયા પોતાની મુશ્કેલીઓ અને પોતાને કોઈ મદદ કરી નથી એવી વાત રજૂ કરે છે કે મને તો કોઈએ ગાડીમાં લઈ જવા માટે એટલે કે સારા સ્થાનમાં લઈ જવા મદદ કરી નથી કે ખાડા એટલે કાદવ કીચડવાળી જિંદગીમાંથી એટલે કે નરકભરી જિંદગીમાંથી બહાર લાવવા માટે કોઈ પ્રયત્નો કર્યો નથી અથવા ક્યારેય મદદ કરી નથી અથવા મને કોઈ સારા સ્થળે લઈ જવા મદદ કરી નથી અથવા કોઈ મને રહેવા માટે સારું સ્થળ આપ્યું નથી. એન્ટાઈ વુમન, શું હું સ્ત્રી નથી? લુક એટ માય આમ, મારા હાથ તરફ જુઓ. અહીંયા એમ કહે છે, જો મારા હાથ કેવા થઈ ગયા છે ખેતીનું કામ કરી કરીને. આઈ હેવ પ્લાઉડ એટલે ખેતર ખેડવું, એન્ડ પ્લાન્ટેડ વાવણી કરવી એટલે વાવવું, એન્ડ ગેધર એટલે ભરવું, ઇન્ટુ બાન્સ એટલે કોઠારમાં. એન્ડ નો મેન કુડ હેડ મી એટલે દોરવણી આપી. એન્ડ એન્ટાઈ વુમન, હું સ્ત્રી નથી એટલે કે મેં ખેતર ખેડ્યા છે, મેં પાક વાવ્યો છે, કોઠાર ભર્યા છે, છતાંય કોઈ પુરુષ મારી મદદ માટે આગળ આવ્યું નથી. કેમ હું સ્ત્રી નથી એમ? શા માટે અમારી સાથે અન્યાય કર્યો છે? I could work as much and eat as much as man when I could get it. And bear the સહન કરવું, લેસ એટલે ચાબુકના પ્રહાર, એઝ વેલ. અને એન્ટાઈ વુમન, શું હું સ્ત્રી નથી? જ્યારે મને મળતું ખાવાનું ત્યારે હું પુરુષ જેટલું જ ખાઈ શકતી, તેના જેટલું જ કામ કરી શકતી, અરે તેના જેટલો માર પણ સહન કરી શકતી હતી. એટલે એમ પુરુષને સમવડી હતું, પુરુષ જેટલું જ કામ કરી શકતી છતાંય મને ખાવાનું પૂરતું આપતા નહીં, સતત માર આપવામાં આવતો. ખૂબ જ મુશ્કેલીઓ જવાનો પડી છે એવું કહે છે. આઈ હેવ બોર્ન 13 ચિલ્ડ્રન, મેં 13 બાળકોને જન્મ આપ્યો છે. એન્ડ સીન, જોયા મોસ્ટ ઓલ મોટા ભાગના ને સોલ્ડ ઓફ એટલે વેચાવું, ટુ સ્લેવરી એટલે ગુલામીમાં. મોટા ભાગના બાળકોને ગરીબીને કારણે ગુલામીમાં વેચાતા જોવે છે. ખાવાનું ન મળે, ભૂખા ના રહેવું પડે એટલા માટે એને જે વ્યથા એ રજૂ કરી છે કે બાળકોને ખાવાનું નથી મળતું, ચલો વેચી દઉં અને એ ગુલામી તરીકે જવાનું. એ છતાંય કેટલી રડતી છે બિચારી. એન્ડ વેન આઈ ક્રાઇડ આઉટ વિથ માય મધર્સ ગ્રીફ એટલે શોક, દુઃખ. જ્યારે મારા માતૃ વેદનાથી, માની હૃદયથી જ્યારે હું રડતી, નન બટ જીસસ હર્ડ મી, કોઈ નહીં પરંતુ મને ભગવાન ઈસુ ખ્રિસ્તે સાંભળતા. એન્ડ એન્ટાઈ વુમન, હું સ્ત્રી નથી કે બાળકોને પાલ સોયા બાળકોને ગુલામ તરીકે વેચાતા જોવા કેટલું દુઃખ થતું છે. માનું હૃદય કોઈ ના સમજી શકે. આટલી બધી દુઃખી યાતના હતી, આટલું બધું દુઃખ હતું, રડતી હતી, પણ ઈસુ સિવાય કોઈ મારી વાતને સાંભળતું નહોતું. કેમ? ધેન દે ટોક અબાઉટ ધીસ થિંગ ઇન ધ હેડ, પછી મગજમાં આના વિશે લોકો વાતો કરે છે. વોટ ઇઝ ધીસ ધે કોલ ઇટ, તેને શું કહે છે? તો મેમ્બર ઓફ ઓડિયન્સ વિસ્પર્સ, ઓડિયન્સમાંથી એક માણસ ગણગણે છે. ઇન્ટેલિક્ટ એટલે કે બુદ્ધિ કહેવાય ને. અને પછી આ લોકો મનમાં લઈને એ બધી વાતો કરે છે. તેને આ લોકો શું કહે છે? તો પ્રેક્ષક અને સભ્યો ગણગણે છે અને કહે છે કે બુદ્ધિ, ધેટ ઇઝ ઇટ હની. હા ભાઈ, હા. દેટ ઇઝ ગોટ ટુ ડુ વિથ વિમેન્સ રાઇટ ઓર નિગ્રોઝ રાઇટ્સ. હા એ જ ભાઈ, પણ બુદ્ધિને તો સ્ત્રીનો અધિકારો કે નિગ્રોના અધિકાર સાથે શું લેવો દેવા? એટલે કે તમે બુદ્ધિથી મૂલ્યાંકન ના કરો, હૃદયથી જોવું. ઘણી વખત નિર્ણય છે ને એ બુદ્ધિથી લેવાના હોય, ઘણી વાર હૃદયથી લેવાના હોય છે. ઇફ માય કપ વોન્ટ હોલ્ડ વોટર પિન્ટ એન્ડ યોર્સ હોલ્ડ ક્વાટ, પિન્ટ અને ક્વાટ એક ગેલનનો 8મો ભાગ અને આ ક્વાટ એટલે 4થો ભાગ. વુડન્ટ યુ બી મીન નોટ લેટ મી હેવ માય લિટલ હાફ મેઝરફુલ? એટલે એમ કહે છે, અગર મારા કપમાં એક પિંડથી એટલે કે એક ગેલનનો 8મો ભાગ જ પ્રવાહી, વધારે સમાતું નથી. એટલે કે મારા કપની અંદર એક ગેલનનો 8મો ભાગ એટલે સાવ થોડું પ્રવાહી છે, અને તમારા કપમાં એક ક્વાર્ટ એટલે કે ગેલનનો 4થો ભાગ સમાય છે અથવા છે એમ. તો શું તમારે મને તેમાંથી મારો કપ ભરવા અડધોય નહીં આપો? આટલી નીચતા દેખાડશો?
એટલે કે મારી પાસે સાવ થોડું છે તો મને થોડું કે તમે નહીં આપો, એમ નહીં આપે. બુદ્ધિથી મૂલ્યાંકન કરે ત્યારે નહીં થાય, હૃદયથી કરે તો થશે. Then that the little man in black there, કાળા પોશાકમાં ત્યાં બેઠેલા માણસ શું કહે છે? says, women can't have as much right as men. સ્ત્રીઓને પુરુષો જેટલા અધિકારો ભોગવી શકે નહીં. બીકોઝ, જો વિદ્યાર્થી મિત્રો, કોઝનું શોર્ટ ફોર્મ બીકોઝ શોર્ટ ફોર્મ કોઝ. ક્રિસ્ટ વોઝન્ટ અ વુમન, ઈસુ ખ્રિસ્ત સ્ત્રી નહોતા. તો વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ? ઈસુ ખ્રિસ્ત આવ્યા ક્યાંથી? વેર ડીડ યોર ક્રિસ્ટ કમ ફ્રોમ? તો ઈસુ ખ્રિસ્ત જન્મ ક્યાંથી લીધો? એમ પુરુષ નતા, સ્ત્રી નહોતા તો એમ કે. એટલે અહીંયા સ્ત્રીઓને પુરુષના ભેદભાવ ના હોવા જોઈએ એવું કહેવા માગે છે. ફ્રોમ ગોડ એન્ડ વુમન મેન હેડ નથિંગ ટુ ડુ વિથ હિમ. ભગવાન હોય કે સ્ત્રી, પુરુષ એમાં કશું કરવાનું નથી. એટલે કે પુરુષને એની સાથે કંઈ લેવા દેવા જ નથી. હવે અહીંયા સ્ત્રીઓને પ્રોત્સાહન આપવા માટે એક ઉદાહરણ આપે છે કે ઇફ ધ ફર્સ્ટ વુમન God ever made was strong enough. વિદ્યાર્થી મિત્રો, ગ્રામરનો મુદ્દો છે. કયો? ઇનફ એટલે પૂરતું. એની આગળ હંમેશા વિશેષણ આવે અને પાછળ ટુ વાળું ક્રિયાપદ. The world upside down all alone. So these women together ought to be able to turn it back and get it right. એટલે સમૂહ કરું, સાઈડ અપ અગેન, ફરી વાર વ્યવસ્થિત કરી શકે. એટલે એમ કે છે ભગવાને બનાવેલી પ્રથમ સ્ત્રી જો આખા વિશ્વને એકલું ઊંધું કરી શકે એટલી તાકાતવર હોય તો આ બધી, એટલે કે તમે બધી સ્ત્રીઓ ભેગી મળીને તેને પાછું વાળી દેવા શક્તિમાન હોવી જોઈએ, એટલે કે તાકાતવર હોવી જોઈએ અને સીધું કરીને તેમનો હક ફરીથી મેળવી શકે. એટલે કે અહીંયા she inspired all the women who were listening to him, જેને સાંભળી રહી હતી, અને એમ કહે છે કે પ્લીઝ કમ ટુગેધર, સાથે આવો, એન્ડ ફાઇટ અગેન્સ્ટ ધ અનજસ્ટ, અન્યાય સામે લડો, એમ કહેવા માગે છે. અને સ્ત્રીઓ ધારે કરી શકે છે. હમ દેશની આર્ય રમણી અમરે છે ઇતિહાસમાં. સ્ત્રી વીરાંગણા બને છે. સ્ત્રી જ્યારે રણચંડી બને ત્યારે ગમે એટલા પુરુષો હોય ને સામે તો કોઈનું ઉપસ્થિત નથી. એટલી સ્ત્રી તાકાતવાળી છે. એન્ડ નાઉ ધે ઇઝ આસ્કિંગ ટુ ડુ ઇટ. અને હવે તેઓ, એટલે સ્ત્રીઓ આમ કરવા માગે છે. જો તે એ જ મૂક્યું છે અહીંયા, કે મારા આવું જોઈએ ને, પણ ફોર્મલ લેંગ્વેજ, ગ્રામરનું બહુ ઇમ્પોર્ટન્સ ના હોય, ચાલે. ધ મેન બેટર લેડ ધેમ. પુરુષોએ તેમને સારી રીતે આ કામ કરવા દેવું જોઈએ. એટલે કે સ્ત્રીઓ ભેગા મળી પોતાના અધિકારો સામે લડતી હોય, એક થતી હોય તો એને સપોર્ટ કરવું જોઈએ. પ્લીઝ ટુ યુ ફોર હિયરિંગ મી. મને સાંભળવા બદલ તમારો આભાર. એન્ડ નાવ ઓલ્ડ સોજનર, એટલે કે વૃદ્ધ સોજનર, એન્ડ ગોડ નથિંગ મોર ટુ સે. હવે વૃદ્ધ સોજનરને કહેવા માટે બીજું કશું જ હતું નથી. આઈ હેવ ટોલ્ડ યુ એવરીથિંગ ધેટ આઈ ફેસ્ડ ઇન માય લાઈફ. તો પ્લીઝ ગેટ સમ ઇન્સ્પિરેશન ફ્રોમ માય ધ લાઈફ સ્ટોરી. એમ કહી અને પોતાની વ્યથા રજૂ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્લોસરી થોડીક નાની છે, આપણે જોઈ લઈશું. અહીંયા રેકેટ. રેકેટ એટલે અહીંયા તમે જોઈ શકો છો ઘોંઘાટ, બૂમ, બૂમા બૂમ, નોઇઝી ડિસ્ટર્બન્સ થતું હોય તો લાઉડ નોઇઝ. આપણે ગુજરાતી ભાષામાં ધાંધલ ધમાલ. ડીચ તો કે ખાઈ, ડ્રેન ખાઈ, એટલે અહીંયા સાચો અર્થ કહેવા માંગે છે અહીંયા કે કાદવ ખીચડવાળી જિંદગી એમ. બાન એટલે કે સ્ટોર, કોઠાર, અનાજ ભરવા માટેનો. લેસ ચાબુક, પોઈન્ટે પૂરું કરવું, અંતલાવો. અંડર ધ સ્વે ઓફ, નવો શબ્દ તમારા માટે. અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ, એટલે કોઈ વ્યક્તિના પ્રભાવ હેઠળ એમ. બી એન ફિક્સ પૂછાઈ ગયેલું છે વિદ્યાર્થી મિત્રો. એટલે એને ડિફિકલ્ટ સિચ્યુએશન, એટલે કે મુશ્કેલીમાં મુકાવવા. પછી તમે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, પાર્ટ બી માટે એક પેરેગ્રાફ આપેલો છે અને 2 ક્વેશ્ચન છે. જવાબ પણ મેં આપેલા છે કે વાય ડીડ સી સેલ મોસ્ટ ઓફ હર ચિલ્ડ્રન. શા માટે બાળકો વેચી દેવા પડ્યા? ભૂખા ના રહે એટલા માટે, ગરીબીને કારણે એને વેચી દેવા પડ્યા. પછી હુ હર્ડ ધ ક્રાઇસિસ ઓવર એટ ધ ટાઈમ ઓફ ગ્રીફ. કોણ સાંભળતું? કે નોબડી બટ ઓનલી જીસસ. પછી વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટમાં ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફ છે. એટલે અહીંયા મેં તમને આગળ જોગ આપી દીધી છે, એક સમજવા માટે છે કે વર્તમાન કાળ તો ભૂતકાળ થાય, ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય, વગેરે વગેરે. તો અહીંયા
14 જેટલા ઉદાહરણો છે અહીંયા, 15, 16, 17. તો આ ઉદાહરણો છે તમે જોઈ લેજો, અને એના ઉપરથી નીચે એક એક્સરસાઇઝ આપેલી છે રિપોર્ટર સ્પીચ બનાવવાની છે, એટલે 9 વાક્ય છે તમારે વિદ્યાર્થી મિત્રો, 10 વાક્યો. તો આ 10 વાક્યો છે એને તમે બનાવી દેજો, એટલે તમને ખ્યાલ આવી જાય, ક્વેશ્ચન થઈ જાય, ગ્રામર થઈ જાય, અને જે કંઈ ડિફિકલ્ટી હોય તે પછી મને કહેજો. દેટ્સ ઓલ. જય સ્વામિનારાયણ માય ડિયર ફ્રેન્ડ્સ.